15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. બચાવ સ્થિત હઝરત સૈયદ ગેમલશા પીર સરકાર તેમજ હઝરત સૈયદ સુહાગીન પીર સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બચાવ સ્થિત હઝરત સૈયદ ગેમલશા પીર સરકાર તેમજ સુહાગીન પીર સરકારની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાજ બાદ ટાંક ગુલામભાઈ સુલતાનભાઈના નિવાસ સ્થાનેથી સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ મુશ્તાક અલી બાવા સાહેબ, સૈયદ ગુલામ સાબિર બાવા સાહેબ, સૈયદ અસગર અલી બાવા સાહેબ, સૈયદ હૈદર અલી બાવા સાહેબ, ચિશ્તી બાવા સાહેબ, સૈયદ કાલુ બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સૈયદ સાદાતો તેમજ ટ્રસ્ટીઓના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં બચાવ મસ્જિદના ઇમામ સાહેબ મલિક ઇમરાન મહેબૂબ સાહેબે દુઆ ગુજારી અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ ટાંક અબ્બાસભાઈ મલંગભાઈ, ટાંક ગુલામભાઈ સુલતાનભાઈ, ટાંક સત્તારભાઈ દાઉદભાઈ, ટાંક મોહસિનભાઈ અહેમદભાઈ તેમજ ટાંક અહેમદભાઈ નસીરભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાલિત ટાઈમ્સ, કરજણ.